જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આકાશવાણી રેડિયો પર વિવિધ ક્ષેત્રે કાર્ય કરતી કર્મયોગી મહિલાઓના ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યા છે. આજે મહિલા દિવસ નિમિત્તે તેજસ્વી મહિલાઓનું આકાશવાણી રેડિયો દ્વારા સન્માનીય ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે. તેમાં ધર્મક્ષેત્રે વર્ષોથી થઈ રહેલી ધર્મયાત્રા, કથાઓ, સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસારને ધ્યાનમાં લઈ મારો પણ ઇન્ટરવ્યૂ લેવાયો. ખૂબ જ રોચક, રોમાંચક રહ્યો. બહેન શ્રી તરુબેન સાથે વર્ષોની ઓળખાણ છે, તેથી ધર્મક્ષેત્રે કાર્ય માટે મારી પસંદગી કરી. મને ઘણો જ આનંદ થયો. ખૂબ જ લાઈવ, ભાવવાહી ભાષા અને વર્ષોથી આત્મા સુધી દબાઈ રહેલી દિલની ભાવનાઓને ખૂબ જ સિફતથી અને સ્મૂધલી મનથી કંઠ સુધી લઈ ગયા અને કંઠથી વાણી પર પ્રગટ કરવામાં અને કરાવવામાં તરુબેન સફળ રહ્યા. વળી સ્વરચિત ભજનનો એક અંતરો પણ ભાવથી ગવડાવી ભાવ વિભોર થયા. વૈશાલીબેન, તરુબેન જેવી મહિલાઓ ખુદ જ સપ્તરંગી છે. હા, જેઓ તમામ મહિલાઓને સપ્તરંગે રંગાયેલી જોવા માગે છે. પ્રત્યેક મહિલામાં આ સપ્તરંગ હોવા બહુ જરૂરી છે અને લાવવા પડશે. લાવીને ટકાવવાના છે. ટકાવીને સામામાં પ્રેરણાનો રંગ લગાવી આવતી પેઢીને, દીકરીઓને સપ્તરંગી બનાવવાની છે. તો આ છે સપ્તરંગી માનુની. કોણ સપ્તરંગી માનુની? શું હોવું જોઈએ? સપ્તરંગ કયા હોવા જોઈએ મહિલાઓમાં? તો સૌથી પહેલું સરળતા. અને સરળતા સ્વભાવથી હોવી જોઈએ. આપણે ઉપરથી તો સોફિસ્ટિકેટેડ છીએ જ, પણ અંદરથી સોફ્ટ છીએ કે નહીં એ આપણને તપાસવાનું. સરળતા. હા, આપણે સુંદર છીએ, પણ આપણે સરળ બનવાનું છે. સુંદરતા તો બ્યુટી પાર્લરવાળા આપી શકે, પણ સરળતા આપણે સ્વભાવથી લાવવાની છે. બીજો રંગ છે સહજતા. એ કાર્યોથી સહજ થવાનું છે. ક્યારે પણ કાર્યની જરૂર પડી, પછી પરિવારને છે, કુટુંબ છે, મિત્રોને છે, પાડોશીઓને છે, ધર્મને છે, રાષ્ટ્રને છે, પરિવારને છે, તો સહજતાથી દોડીને જવું કાર્યોથી, તો એને સહજતા કહેવાય. ત્રીજું છે સંસ્કારિતા. પ્રત્યેક કાર્યના છેડાને ધર્મનો સ્પર્શ હોવો જોઈએ. કોઈ પણ કાર્ય કરીએ એ ધર્મમાં પ્લગ થાય છે એ જોવાનું છે. ચોથું કર્તવ્યમયતા. કર્તવ્યમાં સંકલ્પ નહીં ભળે તો એ કર્તવ્યમાં ગલ્લા તલા કરીશું. થશે, ટાઈમ મળશે ત્યારે કરીશું, પણ સંકલ્પ કરીશું તો એ કર્તવ્ય કરવામાં આપણે દેર નહીં કરીએ, મોડું નહીં કરીએ. પાંચમું જ્ઞાનમયતા. માત્ર વિદ્યા કે 2 ઇંચની ડિગ્રી જ જ્ઞાનમયતા નથી. એ તો ઇન્ફોર્મેટિવ સમજ છે, જ્ઞાન છે. પણ આપણે જીવ છીએ. તો મારું અહીં આવવું શા માટે થયું? કોણે મને અહીંયા મોકલી? તો જગદીશનું જ્ઞાન હોવું જોઈએ. જીવનું એટલે આપણું પોતાનું. જગદીશનું જ્ઞાન હોવું જોઈએ. જગદીશે મને શા માટે મોકલી? મને આ જગતમાં કંઈક કરવા માટે મોકલી છે. તેથી જીવ, જગત અને જગદીશ, આ ત્રણેયનું જ્યારે જ્ઞાન મળશે ત્યારે જ આપણું જીવન, બાકી બધું ગોખેલું. હા, સાધના વગરનું જ્ઞાન લુખ્ખું થશે અને અહંકારી બની જશે. માટે જ્ઞાન એટલે જીવનનું જ્ઞાન. છઠ્ઠું સહનશીલતા. સહનશીલતામાં ધીરજ બહુ કામ કરે. માની લો આપણી પરીક્ષા થઈ રહી છે. આ સૃષ્ટિ એક એક્ઝામ હોલ છે, જેમાં આપણે પરીક્ષા દેવા બેઠા છીએ. તેથી આપણા કર્મની, આપણા ધર્મની, આપણી વાણીની, આપણા વિચારોની, આપણા વર્તનની આ બધી પરીક્ષા થઈ રહી છે. અને આ બધામાં જો ચૂક્યા તો સહન કરવાનું બહુ ભારે પડી જશે. તેથી પરીક્ષા લઈ રહ્યા છીએ એવા ફિલિંગ્સ લાવવાના. સાતમું સમર્પણતા. આત્મીયતાથી સમર્પણ થવું જોઈએ. રસ્તામાં ગુંડો મળ્યો અને મંગળસૂત્ર ખેંચ્યું, એને સમર્પણ ના કહેવાય. પણ સમર્પણ એટલે આત્માથી થવું જોઈએ કે કોઈ જ વાતની ફરિયાદ નહીં, એને પહેલો સમર્પણનો સ્ટેપ સમજી લો.
કોઈ ફરિયાદ નહીં. પછી વ્યક્તિ તરફથી અપમાન હોય કે પદાર્થ તરફથી નાખુશ હોઈએ કે મિત્રતામાં કટુતા આવી ગઈ હોય પણ ફરિયાદ નહીં. પ્રભુ પ્રત્યે પણ ફરિયાદ નહીં. મને આમ કેમ નહીં, ત્યારે સામાને કેમ, પછી એમ થાય મને નહીં તો સામાને પણ ન હોવું જોઈએ. આ સમર્થતાનો ભાવ નથી. સમર્પણતા એટલે આત્માથી આવવી જોઈએ. આ છે ભારતની સપ્તરંગી માનુની, જે માનની અધિકારી છે. આ સાથે 7 ગુણ જેનામાં ઠાસીને ભર્યા હોય તે સપ્તરંગી માનુની. હવે કાલે ભગવાન કૃષ્ણની વાણીમાં સપ્તરંગી માનુની નારી કેવી હોવી જોઈએ તે પણ કાલે આપણે સાંભળશું. સાંભળશો ને?